આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 2 ઈદગાહ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઈદગાહ છે એક પ્રેમચંદની કહાની છે. આના લેખક પ્રેમચંદ છે. પણ આ ઈદગાહ છે એમાં એક બાળક છે તે હામિદ, તે પોતાના દોસ્તો સાથે ઈદગાહ જાય છે અને બધા રમકડાને બધી મીઠાઈઓ ખરીદે છે. પણ જે આ બાળક છે તે એ ખરીદતો નથી. એની પાસે 3 પૈસા હોવા છતાં એ ખરીદતો નથી અને એ દાદી માટે ચીપિયો ખરીદે છે. કારણ કે દાદી જ્યારે રોટલી પકવતા હોય છે ત્યારે એ હાથથી પકવતા હોય છે, એની પાસે ચીપિયો હોતો નથી. એટલે એવું વિચારે છે કે પૈસા વાપરું જ છું તો એક એવી વસ્તુ ખરીદું કે જેનાથી કામ ચલાવી શકાય. મીઠાઈઓ અને રમકડાથી તો કાંઈ કામ ચાલે એમ હતું નહીં. એ ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી આવતો હતો, એટલે એ ઉપયોગી વસ્તુ ખરીદવાનું વિચારતો હતો. અને આનાથી એનો જે દાદી પ્રત્યેનો પ્રેમ છે તે અને ઉપયોગી ચીજ વસ્તુ ખરીદવાની જે વિવેકપૂર્ણ બુદ્ધિમત્તા છે તે પ્રગટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં લેખક પરિચય જોઈ લઈએ. લેખકનું નામ છે ધનપતરાય અને તેનું ઉપનામ છે પ્રેમચંદ. તેઓનો જન્મ લમ્હીમાં થયો હતો, જે વારાણસી પાસે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તેઓનો જન્મ ઈસવીસન 1880ના રોજ થયો હતો અને મૃત્યુ 1936માં થયેલું છે. आपने प्रेमचंद का परिचय पाया, अब उनके साहित्यिक जीवन के बारे में भी जानिए. એટલે કે અત્યાર સુધી તમે એનો પરિચય જોયો હતો, હવે એનું સાહિત્યિક જીવન કેવું છે તે જોઈએ. आरंभ में वे नवाब राय नाम से उर्दू साहित्य में लिखते थे, बाद में प्रेमचंद के नाम से हिंदी में लिखने लगे. એટલે કે જ્યારે એણે સાહિત્ય લખવાની શરૂઆત કરી તો શરૂઆતમાં તે નવાબરાયના નામથી ઉર્દુ સાહિત્યમાં લખતા હતા, એટલે કે ઉર્દુ ભાષામાં લખતા હતા. અને પછીથી તે પ્રેમચંદના નામથી હિન્દીમાં લખવાની શરૂઆત કરી દીધી. એટલે કે જ્યાં લેખકનું નામ આવે ત્યાં શું લખેલું આવે? પ્રેમચંદ. અને કઈ ભાષામાં લખે? हिंदी भाषा में. गोदान उनका सर्वश्रेष्ठ उपन्यास है, એટલે કે ગાયોનું દાન એ તેનો સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ છે. उसके अलावा गबन, मंगलसूत्र, रंगभूमि અને કર્મભૂમિ ઉનકે ઉપન્યાસ હે. એટલે કે આ ચારેય પણ તેના ઉપન્યાસ છે, આ ચારેય પણ તેને રચેલા છે. उन्होंने कई सारी कहानियाँ भी लिखी है, એટલે કે વાર્તાઓ પણ લખી લે છે. जो मानसरोवर भाग 1 से 8 में संकलित है. એટલે કે એણે જે કહાની લખેલી છે, વાર્તા લખેલી છે, તે માનસરોવર ભાગમાં વહેંચાયેલી છે. साहित्य में प्रगतिवाद को जागरूक करने के लिए उन्होंने जागरण तथा हंस नाम पत्रिकाओं का संपादन भी किया था. એટલે કે પ્રગતિ કરવા માટે તેણે જાગરણ અને હંસનું પત્રિકાઓ વહેંચેલી હતી. ईदगाह उनकी ऐसी ही एक अमर कहानी है. એટલે કે ઈદગાહ છે તે પણ આની જ એક અમર કહાની છે. તો હવે પાઠની શરૂઆત કરીએ. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है. એટલે કે આ મુસ્લિમ ધર્મની કહાની છે, જેમાં રમઝાનના પૂરા 30 રોઝા રહેવામાં આવે ત્યાર પછી ઈદ આવે, એને કહેવાય રમઝાન ઈદ. તો આ 30 રોઝા પૂરા થયા પછી આજે ईद आवेली છે. कितना मनोहर, कितना सुहावना प्रभात है. એટલે કે કેટલું સુંદર અને કેટલું રળિયામણું પ્રભાત. પ્રભાત એટલે સવાર. જે ઈદની જે સવાર છે તે કેટલી મનમોહક છે અને કેટલી સુંદર છે. आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा है. गांव में कितनी हलचल है. એટલે કે હવે સૂર્ય તરફ જોઈને પણ કહે છે કે આજનો સૂર્ય પણ જુઓ, કેટલો શીતળ. શીતળ એટલે ઠંડો, કેટલો ઠંડો છે. માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હો. એટલે કે બધાને ઈદ મુબારક કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ગાંવ મેં કિતની હલચલ હૈ. એટલે કે ગામડામાં પણ કેટલી બધી હલચલ થઈ રહી છે. કેમ? તો કે આજે ઈદ છે ને બધાને ઈદગાહ જવું છે. ઈદગાહ એટલે કે જ્યાં નમાઝ પઢવામાં આવે તે સ્થળને શું કહેવાય? ઈદગાહ. અને આ સ્પેશિયલ પૂરા 30 રોઝા રહે પછી ઈદ આવતી હોય છે ને એ દિવસે તો ખૂબ જ
મોજ મસ્તી હોય અને મેળા ભરાયેલા હોય, એટલે આ દિવસનો બધા વાટ જોઈ રહ્યા હોય। ઈદગાહ જાને કે તૈયારી હો રહી હૈ, એટલે કે ઈદગાહ જવા માટેની બધા તૈયારી કરી રહ્યા છે। ગામડામાં હલચલ થઈ રહી છે, કારણ કે બધા ઈદ માટે જવાની તૈયારી કરી રહ્યા છે। તૈયારી શેની થઈ રહી છે તો કે જુઓ, કિસી કે कुर्ते में बटन नहीं है, પડોશ કે ઘર में સુઈ ધાગા લેને દોડા જા રહા હૈ, એટલે કે કોઈકના કુર્તામાં બટન નથી તો એ પડોશીના ઘરે સુઈ ધાગા એટલે સોય દોરો લેવા દોડી રહ્યો છે। કિસી કે જૂતે કડે હો ગયે હૈ, કડે એટલે કડક, એટલે જૂત એટલે બૂટ, કોઈકના બૂટ કડક થઈ ગયા છે। ઉનમેં તેલ ડાલને કે લીએ તેલી કે પાસ ભાગા જાતા હૈ, એટલે કે એમાં તેલ નાખવા માટે શૂઝ છે, બૂટ છે, એ કેવા થઈ જાય, નરમ થઈ જાય, એટલા માટે તેલી પાસે તેલ નખાવા માટે જઈ રહ્યો છે। જલ્દી જલ્દી બે લોકો સાની પાની દે દે, સાની પાની એટલે ચારો અને પાણી, એટલે કે જે પશુઓને નાખવામાં આવે છે। પશુઓ તો ઘરે જ રહેવાના છે, આખો દિવસ તો ઘરે આવવાનું નથી કોઈ, એટલે જલ્દી જલ્દી બેલો એટલે બળદને ખાવાનું અને પાણી આપી દઈએ। ઈદગાહ સે લौटते लौटते दोपहर हो जाएगी, दोपहर એટલે બપોર, એટલે કે ઈદગાહથી આપણે પાછા આવશું ત્યાં તો બપોરનો સમય થઈ જશે। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमी ऐसे मिलना भेटना, એટલે કે પાછા આવશું ત્યાં તો બપોર થઈ જશે। કેમ તો કે 3 કિલોમીટર જેટલો તો પેદલ એટલે પગે ચાલવાનો રસ્તો, કેડી જેવો રસ્તો, એટલે કે 3 કિલોમીટર તો આપણે ચાલતા જશું। ફિર સેંકડો આદમીઓ સે મિલના ભેટના, સેંકડો એટલે અગણિત, જેને ગણી શકાય તેમ ન હોય તેવું, એટલે કે ઘણા બધા આદમીઓને મળવાનું અને ભેટવાનું, આવું બધું કરતા રહેશું ત્યાં તો બપોર થઈ જશે। दोपहर से पहले लौटना असंभव है, એટલે કે બપોર પહેલાં પાછું ફરવું તે અસંભવ છે, શક્ય જ નથી। લડકે સબસે જ્યાદા પ્રસન્ન હૈ, એટલે કે બાળકો છે, છોકરાઓ છે, તે સૌથી વધારે ખુશ છે। किसी ने रोज़ा रखा है वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है, એટલે કે કોઈએ એક રોઝો રાખેલો છે, એક રોઝો એટલે એક દિવસ ઉપવાસ, રોઝો એટલે ઉપવાસ, તો કોઈએ એક દિવસનો ઉપવાસ રાખેલો છે। વહ ભી દોપહર તક, એટલે કે બપોર સુધીનો જ। કિસીને તો વહ ભી નહીં, એટલે કે કોઈકે તો એ પણ નથી રાખ્યો, બપોર સુધીનો ઉપવાસ નથી રાખ્યો, કોઈકે રાખેલો છે ને કોઈકે એ પણ નથી રાખ્યો। લેકિન ઈદગાહ જાને કી ખુશી ઉનકે હિસ્સે કી ચીઝ હૈ, એટલે કે પરંતુ ઈદગાહ જવા માટેની જે ખુશી છે તે તેના ભાગની જ છે। રોઝા રે કે ના રે, પણ ઈદગાહ જવાની ખુશી તો ખૂબ જ છે। રોઝે બડે બુઢ્ઢો કે લીએ હોંગે, ઇનકે લીએ તો ઈદ હૈ, એટલે કે રોઝા એટલે ઉપવાસ તો મોટા માણસો માટે અને વૃદ્ધો માટે હશે, પણ આ બાળકો માટે તો ઈદ જ છે। રોજ ઈદ કા નામ રટતે થે, આજ વહ આ ગઈ, એટલે કે એક મહિના દિવસથી રોજ જ ઈદ ક્યારે આવશે એનું રટણ કરતા હતા, અને આજે આવી જ ગઈ। અબ જલ્દી પડી હૈ કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે, એટલે કે હવે તો આ બાળકો છે તેને તો ખૂબ જ ઉતાવળ છે કે આ લોકો છે એ ઈદગાહ કેમ નથી જતા। ઉનકી અપની જેબો મેં તો કુબેર કા ધન ભરા હુઆ હૈ, એટલે કે પોતાની પાસે તો જેબ એટલે ખિસ્સું, ખિસ્સામાં તો કુબેર કા ધન, કુબેર એટલે ધનના દેવતા, અને ધન ભરેલું છે એટલે કે પૈસા ભરેલા છે। बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं, એટલે કે વારંવાર જેબમાંથી એટલે કે ખિસ્સામાંથી ખજાના એટલે કે પૈસા કાઢીને જુએ છે, ગણે છે, ખુશ થઈને પાછા મૂકી દે છે। महमूद गिनता है 1 2 10 12, उसके पास 12 पैसे है, એટલે કે મહમૂદ ગણે છે ખીચામાંથી પૈસા કાઢીને, એની પાસે કેટલા પૈસા છે, 12 રૂપિયા। હવે मोहसिन के पास 1 2 8 9 15 पैसे है,
એટલે કે મોહસિન પણ પૈસા ગણે છે અને એની પાસે કેટલા છે? 15 રૂપિયા છે. પહેલાંના સમયમાં 12 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયામાં તો આખો તહેવાર ઉજવાઈ જતો. હવે એ લોકો પૈસા ગણતા ગણતા ખુશ થઈને બોલે છે, ઇન્હી અનગિનિત પૈસો સે અનગિનત ચીજ લાએંગે. અનગિનત એટલે કે ગણી શકાય નહીં તેવું, અગણિત. તો આવી અગણિત પૈસાથી જ આપણે અગણિત વસ્તુઓ લઈ આવશું. ખિલોના, મીઠાઈયા, ગેંદ ઓર જાને ક્યાં ક્યાં. એટલે કે રમકડા, મીઠાઈયા, ગેંદ એટલે દડો, બોલ, અને એ બધું વસ્તુ આપણે ખરીદીશું. ઓર સબસે જ્યાદા પ્રસન્ન હૈ હામિદ. એટલે કે સૌથી વધારે જો કોઈ ખુશ હોય તો એ છે એક હામિદ નામનો છોકરો, હામિદ. ગરીબ सूरत, दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया. એટલે કે ગરીબ सूरत, ગરીબ सूरत એટલે દુબળું, सूरत એટલે ચહેરો, એટલે કે દુબળો ચહેરો, અને દુબલા પતલા લડકા એટલે કે સાવ પતલો એવો છોકરો. એ એવો છોકરો છે કે જેના બાપ એટલે પિતા, ગત વર્ષ એટલે કે ગયા વર્ષે, હેજે કી ભેટ હો ગયા. હેજા એટલે એક ભયંકર રોગ હતો, કોલેરા, એ સમયમાં. તો એ કોલેરાના કારણે એનું મૃત્યુ થયું હતું. ફિર એક દિન માં ભી મર ગઈ. પછી એક દિવસે તેની માતા પણ મરી ગઈ. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. એટલે હવે જે હામિદ છે તે પોતાની દાદી અમીના એને ખોળામાં બેઠેલો છે. ગોદ એટલે ખોળો, અને ખૂબ જ ખુશ છે. હામિદ કે પાँव में જૂતે નહીં હૈ. એટલે કે હામિદના પાँવ એટલે પગ, એના પગમાં જૂતે એટલે ચપ્પલ, બૂટ હતા નહીં. सिर पर एक पुरानी टोपी है. सिर એટલે માથું, માથા પર એક પુરાની એટલે જૂની ટોપી છે. जिसका गोटा काला पड़ गया है फिर भी वह प्रसन्न है. जिसका गोटा काला पड़ गया है. ગોટો એટલે કે સોનેરી અથવા રૂપેરી એવા સિલ્વર કે ગોલ્ડન દોરાથી એક ગોટો બનાવેલો હોય ટોપીમાં. એ ટોપીમાં જે ગોટો ભરેલો છે એ ડિઝાઇન કેવી થઈ ગઈ છે? કાળી થઈ ગઈ છે. ફિર ભી વહ પ્રસન્ન હૈ. અને તો પણ એ ખુશ છે. એની પાસે કંઈ જ નથી, તો પણ હામિદ ખૂબ જ ખુશ છે. અભાગીન અમીના અપની કોઠરી મેં બેઠી રો રહી હૈ. અભાગીન એટલે દુર્ભાગ્યવાળું, અભાગણી. જે અમીના છે તે પોતાની કોઠરીમાં બેઠા બેઠા રડી રહી છે. આજ ઈદ કા દિન ઓર ઉસકે ઘર મેં દાના નહીં. એટલે કે આજે ઈદ છે, રમઝાન ઈદ છે, અને એના ઘરમાં એક દાણો પણ નથી અનાજનો. ઇસ અંધકાર ઓર નિરાશા મેં વહ ડૂબી જા રહી હૈ. એટલે કે આ અંધકાર અને એને જે નિરાશા મળી છે કે આજે ઈદનો દિવસ છે અને ઘરમાં કંઈ જ નથી પરિવારમાં માત્ર એક હામિદ જ છે, અને અનાજનો દાણો પણ નથી અને પૈસા પણ નથી. એટલે કે એને નિરાશા મળી રહી છે. એટલે દુઃખમાં ને દુઃખમાં બોલે છે, કિસને બોલાયા થા ઇસ નિગોડી ઈદ કો. એટલે કે કોણે બોલાવી હતી આ નિગોડી એટલે દુષ્ટ, ખરાબ. આ ખરાબ ઈદને કોણે બોલાવી હતી? શું કામ આવી? અમીના કા દિલ કચોટ રહા હૈ. કચોટ રહા હૈ એટલે કે દિલમાં દુઃખ થઈ રહ્યું છે. એટલે કે અમીનાને મનમાં દુઃખ થઈ રહ્યું છે. ગાંવ મેં બચ્ચે अपने बाप के साथ जा रहे हैं. એટલે કે ગામડામાં જે છોકરાઓ છે તે પોતાના પિતા સાથે જઈ રહ્યા છે. हामिद का बाप अमीना के सिवाय और कौन है उसे कैसे अकेले जाने दे. એટલે કે હામિદના પિતા અમીના સિવાય બીજા કોણ છે અને એને કેમ એકલા જવા દે? અમીના જેના માતા પિતા જે કંઈ હામિદનું જે કંઈ છે તે અમીના જ છે, અને એને એકલા પણ જવા દેવાય નહીં. ઉસ ભીડભાડ મેં બચ્ચા કહી ખો ગયા તો ક્યાં હોગા. એટલે અમીના વિચારે છે કે જો એને એકલો જવા દઈશ તો એ ભીડભાડમાં ક્યાંક બાળક ખોવાઈ જશે તો શું થશે? નહીં, અમીના ઉસે યુ ન જાને દેગી. એટલે કે નહીં, અમીના એને એકલો આવી રીતે જવા દેશે નહીં. નન્હી સી જાન 3 કોસ ચલેગા કૈસે. એટલે કે હજી તો એ નાનો એવો છે, 3 કિલોમીટર એકલો ચાલશે કેવી રીતે?
पैरों में छाले पड़ जाएंगे। छाલે એટલે ફરફોલા, એટલે કે ચાલી ચાલીને પગમાં ફરફોલા પડી જશે। જૂતે भी तो नहीं है, એટલે કે એની પાસે ચપ્પલ પણ તો નથી। कुल 2 आने पैसे बच रहे हैं। 3 पैसे हामिद की जेब में और 5 अमीना के बटुए में। એટલે કે માત્ર 2 પૈસા વધી રહ્યા છે, એમાંથી 3 હામિદના ખિસ્સામાં છે અને 5 અમીનાના બટુआ એટલે પાકીટ, એના પાકીટમાં છે। यही तो बिसात है और ईद का त्यौहार, એટલે કે આટલી જ તો અમારી હેસિયત છે, આટલા જ પૈસા છે પાસે અને પાછો આ ઈદનો તહેવાર। અલ્લાહ ही बेड़ा पार लगाए, એટલે કે ઈશ્વર જ હવે તો બેડો પાર લગાડે। હામિદ અમીના પાસે આવે છે અને કહે છે, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा। એટલે અમીનાને કહે છે કે હું ઈદગાહ જાઉં છું, પણ તું ડરતી નહીં અમ્મા, હું સૌથી પહેલાં જ આવી જઈશ। गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था, એટલે કે ગામડામાંથી મેળો નીકળ્યો અને બચ્ચો એટલે બાળકો સાથે કોણ જઈ રહ્યું હતું? હામિદ। કભી દોડકર આગે નિકલ જાતા, એટલે કે ક્યારેક એ દોડી અને એ છોકરાઓથી આગળ નીકળી જતો હતો। फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतज़ार करता, એટલે કે પછી એક વૃક્ષ નીચે ઊભો રહી અને પોતાની સાથે જે આવતા જે મિત્રો હતા તેની વાટ જોતો હતો। इंतज़ार करना એટલે રાહ જોવી। हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, એટલે કે હામિદના પગમાં તો જાણે શક્તિ આવી ગઈ છે। वह कभी थक सकता था, એટલે કે એ શું થાકે, એના પગમાં તો એટલી શક્તિ આવી ગઈ હતી કે એ થાકતો હતો નહીં। બડી બડી ઇમારતે આને લગી, એટલે કે ચાલતા ચાલતા એ આગળ નીકળતા હતા તો મોટી મોટી ઇમારતો આવવા લાગી। यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले, એટલે કે આ અદાલત છે, આ કોલેજ છે, આ કલાઘર છે, હવે આપણે આગળ ચાલો। હવે આગળ હલવાઈઓ કી દુકાને શરૂ હુઈ, એટલે કે હલવાઈઓ એટલે મીઠાઈની દુકાન શરૂ થઈ ગઈ। આજ ખૂબ સજી હુઈ થી, એટલે કે આજ ખૂબ જ સજી હુઈ એટલે શણગારેલી હતી। મીઠાઈની દુકાન છે એ ખૂબ જ સારી રીતે શણગારેલી હતી। इतनी मिठाइयाँ कौन खाता, देखो ना एक एक दुकान पर मनो होगी, એટલે કે આટલી બધી મીઠાઈઓ કોણ ખાતું હશે અને એક દુકાન મીઠાઈઓથી ભરેલી છે। સહસા ઈદગાહ નજર આવી, એટલે કે અચાનક જ, સહસા એટલે અચાનક ઈદગાહ નજરે આવી। इमली के घने वृक्षों की छाया है, इमली એટલે આંબલી, આંબલીની જે ઘટાદાર વૃક્ષો છે તેની છાયા છે। નીચે પક્કા ફર્શ है और उस पर जाजिम बिछी हुई है, નીચે પક્કા ફર્શ છે, પક્કા ફર્શ એટલે આરસીસી જેવું અથવા તો ટાઇલ્સ લગાડેલું એવું, અને એના ઉપર જાजिम એટલે પાથરણું પાથરેલું છે। रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चली गई है, એટલે કે રોઝેદારો છે એ પંક્તિયા અલ્લાહ માટે પંક્તિઓ બોલે છે, તો એ પંક્તિયા એક પછી એક કેટલા દૂર સુધી ચાલી। यहाँ कोई धन और पद नहीं देखता, એટલે કે અહીંયા કોઈ ધનવાન છે કે કોઈનો પદ ઊંચું છે એવું કંઈ અહીંયા જોતું નથી। ધનવાન છે કે ગરીબ છે અથવા તો એનું પદ છે એ સમાજની દ્રષ્ટિએ ઊંચું છે કે નીચું છે તે કોઈ જોતું નથી, બધા જ एक समान હોય છે અહીંયા। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए, એટલે કે આ ગામના લોકો છે તેણે પણ ઈદનું વજુ કર્યું અને પાછળની જે છેલ્લી પંક્તિ હતી તેમાં બધા ઊભા થઈ ગયા। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था, એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કેટલું સરસ સંચાલન છે અને કેટલી સરસ વ્યવસ્થા છે, બધા બધું એક સાથે જ કરે છે। हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं, એટલે કે હજારો માથાઓ એક સાથે સિજદે એટલે માથું નીચે જમીનને અડાડવાની એક મુદ્રા, જે તમે અહીંયા જોઈ શકો છો। તો આવી રીતે એક સાથે બધા મસ્તક ઝુકાવે છે। फिर सब एक साथ खड़े हो जाते हैं, અને પછી બધા જ એક સાથે ઊભા થઈ જાય છે।
मानो मातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए हैं. એટલે કે માની લો કે માતૃત્વનું એક સૂત્ર છે એ સમસ્ત આત્માઓમાં, અહીંયા જે બેઠેલા છે બધા જ આત્માઓમાં એક કડીની જેમ પોરવાયેલું હોય તેવી જ રીતે બધા નમન કરી રહ્યા છે. નમાઝ ખત્મ હો ગઈ, લોગ આપસ में गले मिल रहे हैं. એટલે કે નમાઝ પૂરી થઈ ગઈ છે, નમાઝ પઢવાનું કામ પૂરું થઈ ગયું છે અને લોકો છે એ એકબીજાને ગળે મળી રહ્યા છે. अब मिठाइयाँ और खिलौनों की दुकान पर धावा होता है. એટલે કે હવે લોકોનું ટોળું છે એ ક્યાં જાય છે તો કે મીઠાઈ અને રમકડાની દુકાને. ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है. એટલે કે ગ્રામીણોનું કે એટલે કે મોટા લોકોનું ગામડાઓનું જે ટોળું છે તે પણ ખૂબ જ ઉત્સાહિત છે. જેટલા બાળકો ઉત્સાહી છે, જેટલા બાળકોને આનંદ છે એટલો જ એ લોકોને પણ આનંદ અને ઉત્સાહ છે. यह देखो हिंडोला है, एक पैसा देकर चढ़ जाओ. એટલે કે આ જુઓ હિંડોળો છે, ચકડોળ છે, એક પૈસો આપો અને ચઢી જાઓ. कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए. એટલે કે આ જે ચકડોળ છે તે ક્યારેક આપણને આકાશ પર જતું હોય તેવું લાગે છે ને ક્યારેક જમીન પર આવતું હોય તેવું લાગી રહ્યું છે. यह चरखी है, लकड़ी के हाथी, घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं. એટલે કે આ ચરખી, ચરખી એટલે ચકડોળ, આ ચકડોળ છે. લકડી કે હાથી, ઘોડે ઓર ઊંટ એટલે કે લાકડાના હાથી, ઊંટ અને ઘોડા. છડો સે લટકે હુએ હે, છડો એટલે દોરીથી, લટકેલા છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. એક પૈસા દેકર બેઠ જાઓ ઓર 25 ચક્કરોं का મજા લો. એટલે કે માત્ર એક પૈસો આપો અને 25 ચક્કર લગાવો. मोहम्मद, मोहसिन, नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं, हामिद दूर खड़ा है. એટલે કે જેટલા એની સાથે આવેલા હતા મોહમ્મદ, મોહસિન, નૂરે ઓર સમ્મી, આ બધા આ ઘોડા ઉપર બેસે છે અને હામિદ છે એ દૂર ઊભો છે. 3 पैसे तो उसके पास है. એટલે કે આ ઘોડામાં જો બેસવું હોય તો માત્ર 1 જ રૂપિયાની જરૂર હતી, એની પાસે તો 3 પૈસા છે. अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता. अपने कोष, कोष એટલે ખજાનો. તો કે પોતાની પાસે જે ખજાનો છે તેનો તિહાઈ, તિહાઈ એટલે થોડોક એવો ભાગ. એટલે કે એની પાસે જે ખજાનો છે, એની પાસે જે પૈસા છે તેનો અમુક ભાગ પણ એક જરાક એવું નાનું એવું ચક્કર ખાવા માટે આપી શકતો નથી. સબ ચરખિયા સે ઉતરતે હે, ખિલોને લેંગે. અને બધા જ હવે ચકડોળમાંથી ઉતરે છે અને રમકડાઓ લે છે. ઇધર દુકાનો કી કતાર લગી હોય, કતાર એટલે લાઈન. અને અહીંયા તો દુકાનોની લાઈન લાગેલી છે, ઘણી બધી દુકાનો છે. તરહ તરહ કે ખિલોને હે એટલે કે અહીંયા તરહ તરહ એટલે કે જાત જાતના ને ભાત ભાતના રમકડાઓ છે. સિપાહી ઓર ગુજરિયા, રાજા ઓર વકીલ, ભિશ્તી ઓર ધોબીન. એટલે કે રમકડામાં શું શું છે તો કે સિપાઈ અને ગુજરિયા. ગુજરિયા એટલે તમે અહીંયા જોઈ શકો છો કે છોકરો છે એ બોલથી રમી રહ્યો છે, આ રીતનું એક રમકડું છે. રાજા ઓર વકીલ એટલે કે રાજા અને વકીલ. ભિશ્તી ઓર ધોબીન, ધોબીન એટલે ધોબી અને ભિશ્તી એટલે કે પાણીની મશક લઈને જતો આદમી. તમે અહીંયા જોઈ રહ્યા છો. વાહ, લગતા હે અબ બોલના હી ચાહતે હે. એટલા સરસ રમકડા છે કે જોઈને એવું જ લાગે છે કે હમણાં બોલી ઉઠશે. महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है, अभी कवायद के लिए चला आ रहा है. એટલે કે મહમૂદ છે એ સિપાઈ લે છે. એ સિપાઈની જે કપડાં છે કેવા છે તો કે ખાખી છે અને એ માથે લાલ પાઘડી છે અને કંધે, કંધો એટલે ખંભો, ખંભા પર શું છે બંદૂક છે. માલુમ હોતા હે અભી કવાયદ કિએ ચલા રહા હૈ એટલે કે એવું લાગી રહ્યું છે કે જાણે એ કવાયદ, કવાયદ એટલે પરેડ કરતો કરતો ચાલતો હોય. હવે મોહસિન, मोहसिन को भिश्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए हैं. મોહસિનને ભીશ્તી ગમે છે, પાણીની મશક લઈને જતો માણસ.
તો કમર કેવી છે તો કે ઝૂકેલી છે અને ઉપર मशक છે। मशक का मुंह एक हाथ में पकड़े हुए हैं, कितना प्रसन्न है। એટલે કે એની જે પાણી ભરેલી મશક છે એનું મોઢું છે તે એક બાજુથી પકડેલું છે, તમે જોઈ શકો છો ખંભા ઉપર। कितना प्रसन्न है એટલે કે કેટલો ખુશ છે। शायद कोई गीत गा रहा है, बस मशक से पानी उड़ेलना ही चाहता है। એટલે કે કદાચ કોઈ ગીત ગાઈ રહ્યો છે અને મશકમાંથી પાણી છોડવા માંગે છે। હવે ત્યાર પછી છે નૂરી। નૂરીને તો વકીલ ગમે છે। તે જોઈએ काला चोगा, नीचे सफ़ेद अचकन, अचकन के सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए। નૂરીએ વકીલ લીધો છે। એ વકીલ છે તેનો કોટ કેવો છે તો કે કાળો, અને જે યુનિફોર્મ પેન્ટ છે અચકન, અચકન એટલે નૂરીએ તો વકીલ લીધો છે। કાલા ચોગા નીચે સફેદ અચકન એટલે કે ઉપરનો જે કોટ છે તે કાળો છે અને નીચે બધું વ્હાઇટ પહેરેલું છે। અચકન કે સામેને કી જેબ મેં ઘડી એટલે અચકનની જે સામેની ખિસ્સું છે એમાં શું છે ઘડિયાળ। સુનહેરી જંજીર, જંજીર એટલે સાંકળ, તમે જોઈ શકો છો કે એની સાંકળ કેવી છે પીળી સોનેરી। એક હાથ મેં કાનૂન કા પોથા લીએ हुए અને એક હાથમાં કાનૂન એટલે કાયદા, કાયદાની પુસ્તકો લીધેલી છે। मालूम होता है कि अभी किसी अदालत से जिरह या बहस किए चला आ रहा है। એટલે કે એ એવી રીતે બનાવેલું છે રમકડું કે જાણે એવું જ લાગી રહ્યું છે કે વકીલ છે એ અદાલતમાં જીરહ, જીરહ એટલે અદાલતમાં જે વકીલ બહેસ કરે તો એને શું કહેવાય જીરહ। તો એ બહેસ કરતો કરતો ચાલી આવતો હોય તેવું લાગી રહ્યું છે। हामिद के पास कुल 3 पैसे हैं, इतने महंगे खिलौने कैसे ले। એટલે કે હામિદ પાસે કુલ 3 પૈસા છે અને આટલા બધા મોંઘા જે રમકડા છે તે કેવી રીતે લઈ શકે। હામિદ વિચારે છે ખિલોના કहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए। એટલે કે રમકડું છે એ હાથમાંથી જો પડી જાય તો એના ભૂકે ભૂકા બોલી જાય। જરા પાણી પડે તો સારા રંગ ધૂલ જાય અને જો એના ઉપર થોડુંક એવું પાણી પડે તો એનો કલર છે એ પણ જતો રહે। ऐसे खिलौने किस काम के, उन्हें लेकर वह क्या करेगा। એટલે કે આવા રમકડા શું કામના કે થોડુંક પાણી નાખો તો એનો રંગ જતો રહે, હાથમાંથી પડી જાય તો એ ભૂકો બોલી છે, આવા રમકડા શું કામના અને આને લઈને તે શું કરશે। આવું વિચારી તે રમકડા લેતો નથી। ખિલોને કે બાદ મીઠાઈયા આતી હૈ એટલે કે રમકડા પછી શું આવે છે મીઠાઈ આવે છે। તો એ દુકાનમાંથી किसी ने रेवड़िया ली है, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। એટલે કે આ દુકાનમાંથી જે છોકરાઓ છે તે કોઈ રેવડી લે છે, કોઈ ગુલાબ જાંબુ લે છે ને કોઈ સોહન હલવો લે છે। મજે સે ખા રહે હૈ, હામિદ બિરાદરી સે પૃથક હૈ એટલે કે એ બધા છે એ બધું મીઠાઈ છે તે શાંતિથી ખાઈ રહ્યા છે, મજાથી ખાઈ રહ્યા છે અને હામિદ બિરાદરી, બિરાદરી એટલે એની લાઈનથી એના ટોળાથી પૃથક, પૃથક એટલે અલગ છે। અભાગે કે પાસ 3 पैसे है, क्यों नहीं कुछ लेकर खाता એટલે કે અભાગ્યો, અભાગ્ય એટલે દુર્ભાગ્યવશ, તેની પાસે 3 રૂપિયા છે તો શું કામ એ લઈને ખાતો નથી। લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હૈ એટલે કે એને પણ ખાવાનું મન થાય છે, એનું પણ મન લલચાય છે તો લલચાયેલી આંખોથી જે મીઠાઈ ખાઈ રહ્યા છે તેની સામે જોઈ રહ્યો છે। मिठाइयाँ के बाद कुछ दुकान लोहे की चीज़ों की है, कुछ गिलट और कुछ नकली गहनों की એટલે કે મીઠાઈ પછી જે દુકાનો છે તે લોખંડની આવે છે, લોખંડથી બનેલી વસ્તુઓની અને કુછ નકલી ગહેનો કે એટલે કે થોડીક નકલી ઘરેણાઓની। લડકો કે લીએ યહ કોઈ આકર્ષણ નહીં હૈ એટલે કે અહીંયા જે લોખંડની વસ્તુઓ છે ઘરેણાની દુકાન છે એટલે છોકરાઓ માટે અહીંયા કોઈ આકર્ષણની વસ્તુઓ છે નહીં એટલે છોકરાઓ અહીંયાથી ચાલ્યા જાય છે। વે સબ આગે બઢ જાતે હૈ એટલે કે એ છોકરાઓ છે એ બધા આગળ ચાલ્યા જાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है, कई चिमटे रखे हुए हैं એટલે કે હામિદ છે એ લોખંડની દુકાને ઊભો રહી જાય છે। કઈ ચીમટે, ચીમટે એટલે
ચીપિયા, એટલે કે કેટલાક રોટલી સોડવાના જે ચીપિયા આવે તે મૂકેલા છે. હામિદ વિચારે છે દાદી કે પાસ ચિમટા નહીં હે, એટલે કે દાદી પાસે ચીપિયો છે નહીં. તવે સે રોટિયા ઉતારતી હે તો હાથ જલ જાતા હે, એટલે કે તવા પરથી એટલે કે તાવડી પરથી જ્યારે રોટલી ઉતારે છે તો એનો હાથ દાઝી જાય છે. અગર વહ चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी ना चलेगी, એટલે કે જો આ ચીપિયો લઈ અને તે પોતાના દાદીને આપી દે તો દાદી કેટલા ખુશ થઈ જશે અને પછી એની આંગળી ક્યારેય દાઝશે નહીં. ઘર મેં એક કામ કી ચીજ હો જાયેગી, એટલે કે આ પૈસા ખરીદીને હું લઈશ તો ઘરમાં એક કામની વસ્તુ આવી જશે. ખિલોના સે ક્યાં ફાયદા, વ્યર્થ મેં પૈસે ખરાબ હોતે હૈ, એટલે કે રમકડાથી તો શું ફાયદો થાય, એમાં તો વ્યર્થના પૈસા બગડી જાય છે. જરા દેર ही तो खुशी होती है, फिर तो खिलौने की ओर कोई आँख उठाकर नहीं देखता, એટલે કે થોડીક વાર માટે જે ખુશી થાય છે રમકડા લાવીએ તો, અને પછી તો એ રમકડા સામે કોઈ આંખ ઉઠાવીને પણ જોતું નથી. યા ફિર ઘર પહોંચતે પહોંચતે ટૂટ ફૂટ કર બરબાદ હો જાયેંગે, અને કાં તો ઘરે પૂગતા એ તૂટી ફૂટીને ખરાબ થઈ જાય છે. ચિમટા કિતને કામ કી ચીજ હૈ, જ્યારે ચીપિયો છે એ કેટલા કામની ચીજ છે. રોટિયા તવે સે ઉતાર લો, ચૂલ્હે મેં શેક લો, એટલે કે રોટલી છે તાવડી પરથી ઉતારી શકો છો અને ચૂલ્હે સે શેક લો, એટલે કે ચૂલ્હા ઉપર શેકી પણ શકો છો. કોઈ આગ માંગને આए તો ચટપટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો, એટલે કે ઘરે કોઈ આગ એટલે કે ચૂલો હોય એની પાસે કોઈ અગ્નિ લેવા જાય કે સળગતું કંઈક લાકડું કે છાણું હોય તો એ લઈ જાય તો એ અગ્નિ કહેવાય. તો કોઈ આગ લેવા આવે તો છટપટ એ ચીપિયાથી પકડી અને આપી શકો છો. અમ્મા બેચારી કો કહા ફુરસત હૈ કે બાજાર જાએ ઓર ઇતને પૈસે હી કહા મિલતે હૈ, એટલે કે અમ્મા એટલે કે દાદીમાં છે એને તો બિચારીને ક્યાં ફુરસત એટલે નવરાય, એ ક્યાં ફ્રી છે કે બજાર આવે અને ચીપિયો ખરીદે, અને ખરીદવા માટે એની પાસે ક્યાં પૈસા પણ નહોતા. રોજ હાથ ચલા લેતી હૈ, હામિદ વિચારે છે કે દાદીમાં છે રોટલી શેકે છે ત્યારે રોજ પોતાના હાથ દાઝી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં તમને પાઠ સમજાવવામાં આવશે, અને આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.